આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકાનું પાલડી ગામ અને પાલડી ગામ એક માલધારીના ઘાસચારાના મકાનની અંદર દીપડો છે તે અત્યારે ઘૂસ્યો છે અને આ દીપડો ઘૂસતા માલધારીએ તેને મકાનની અંદર કેદ કર્યો છે। વન વિભાગને જાણ કરી છે। વન વિભાગની ટીમો અહીંયા પર પહોંચી છે અને ગામ લોકોના ટોળા પણ દીપડાને જોવા માટે ઉમટી પડ્યા છે। જસાધાર વન વિભાગની રેસ્ક્યુ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ દિલધડક રેસ્ક્યુ છે અત્યારે ચાલી રહ્યું છે। બીજી તરફ મોટી સંખ્યામાં લોકોના ટોળા છે ત્યાં રેસ્ક્યુ જોવા માટે અને દીપડાને જોવા માટે ઉમટી પડ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને વન વિભાગ દ્વારા આ દીપડાને આ મકાનની અંદરથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ટેંગુલાઇઝ ગન દ્વારા આ દીપડાને બેહોશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ તેને પાંજરાની અંદર કેદ કરવામાં આવશે। જો કે